હાલ હવે આપણે નીકળવી જલ્દી નકર બસ વહી જાહે. લ્યો બસ વહી જા. અટાણ સુધી તૈયાર થવા વાર કોણે લગાડી? મેં જ વાર લગાડી પણ થોડુંક કામ હતું ને તે ન્યાય ગયો એટલે થોડુંક મોડું થઈ ગયું. કાંઈ કામ નહોતું. આ છે ને બાયુની જેમ વાળો વળવામાંથી નવરા નહોતા થતા. વાર લાગે એમ પાછી હરખી ન પડતી હોય. એમને હું શું કહું, તમે બધી વસ્તુ લઈ લીધી હે ને? માતાજીની ચુંદડી, શ્રીફળ, એ હાટું ઘરેથી ઓલો પ્રસાદ કરવાનો હતો એ તો મેં કરી લીધો હે. આ તો જો ઠેલી છે ને ક્યાં તૈયાર. જવાની વાત કરો છો? આ અમારે છે ને ચોટીલા જવાનું છે. તમારે આવવું છે? મારે તો નથી આવું, પણ આ તમારે નથી જવાનું હો. પણ અમારે કેમ નથી જવાનું? આ જવાનું છે. ત્યાં પણ હવે ઘડીએ ને ઘડીએ સોટીલા જાવ છો ત્યાં હું ડાઈટું હે? હજી હમણાં ગયા તા 15 દી પહેલા. પણ 15 દી પહેલા ગયા તા એ વાત હાચી, પણ 15 દીમાં આપણું કેટલું સારું કામ છે તમને ખબર છે. તો આપણે માતાજીના દર્શને તો એ જવું. હારું એમને એમ ન થઈ જાય. એ મહેનત કરી એટલે હારું થાય છે. હા ને આને તો છે ને જવાનું બાનું મળી જાય, કામ કરવું પડે એટલે. ભાભી તમને તો ખબર છે કે હર વખતે બાનારી ન હોય. આ અમે બે માણા પૂનમ ભરી તો અમારે પૂનમે તો દર્શન કરવા જવા કે ન જવા? તો પણ તને કોઈ હમ દીધા તા હે કે તું વાં સોટીલા પૂનમ ફરવા જા? આ તને હરખ છે પૂનમ ફરવાનો. આ પૂનમ તો છે ને મહિને ને મહિને આવતી હોય એટલે વયું જવાનું. પણ ભાભી અમે માતાજીના દર્શને જ આવી છીએ, ફરવા નહીં. માતાજીના દર્શન એટલે ફરવાનું જ કહેવાય ને. કઈ બાજુમાં તો મંદિર નથી, ત્યાં દર્શન કરીને આવતા રહ્યા. ત્યાં જાઓ પગથિયા સડશો ને આજુબાજુમાં ફરશો તો ખરી ને. એમ કરો મને જવા જો ને વળી. ક્યાંય જવાનું નથી સમજાણું. અને ઘરના કામ કરવામાં વાડી ભેગા થાવ. ભાભી આજ એકનો દી જાતા આવી, કાલથી અમે અમારા હંધાઈ કામ કરી અને લેવું. તમ તારે વાડીએ છે ને ઓલા હોમલાને કહીને એના જે કામ હશે એ કરી નાખશે. તમારે દર્શન કરવા હોય ને આ સામુનમાં ઘરમાં જ છે. હા પૈગે લાગી લ્યો ને. ને કઈ સોટીલા જવાની વાત નથી. ન્યાય બેઠા છે ન્યાય બેઠા છે, હંધુ એક જ છે. એવી વાત નથી, પણ ન્યા જ આવીને તો ખબર નહીં આમ બહુ મજા આવે છે. ઘરમાં જ દાખલો પડે કા? ત્યાં તો મજા જ આવે ને. એવું નથી, પણ હવે આને માનતા એવી રાખી છે કે અમે દર પૂનમે આવશું એટલે. એની તો માનતા એક પછી એક સાલું જ હોય છે. ઈ બાને બાર તો રખડવા તો મળે બે માણાને. અમથું તો ઘરમાંથી જવાતું નથી. આ બાનું મળી ગયું તમને હે? આ પૂનમ પૂરી થાય પછી કે અમારે 11 ભરવી, પછી કે અમારે માનતા છે, અમારે આ કામ પતી ગયું ને તે અમારે પૈગે લાગવા જવાનું છે. આ એક પછી એક તમારું ડીંડવાનું ઉઈપું જ હોય. અત્યારે જ આવી છે ને આન થાય ત્યાં તો વહી આવશું. અત્યારે તો હજી 5 વાગે પૂગી જાઉં, ત્યાંથી પાછા તરત બેસી જાઉં બસ. તમને અશોકભાઈ એકવાર કહી દીધું ને કે ચોટીલા જવાનું નથી એટલે નથી જ જવાનું. ભાભી વાંધો શું છે ચોટીલા ન જવા દેવામાં? પણ ન્યા હું ડાઈટું છે. પૂનમ ભરવા જાવું અમે બે માણા કયું ના કરગરી તમારી પાસે કે અમારે પૂનમ ભરવા જાવું, પૂનમ ભરવા જાવું. હું કામ આમ કરો? મારે એમ જ કરવું. બોલ તું શું કરી લઈશ? હું એમ જ કરવાની. આવા ધર્મના કામમાં આડા પગ ન કરે. હાડા પગ ન કરે. કરીશ તો હું કરી લઈશ. હા અમે તો શું કરી એકવી, અમે કાંઈ નહીં કરવી. પણ આ ભાભી બધું ખોટું કહેવાય. જવા જો ને હજી એકવાર કહું છું. ક્યાંય જવાનું નથી. અને ખોટું થાય તો મારી હારે થાય ને એ મારો પ્રશ્ન છે, તમારો નથી. સમજાણું? જઈએ હોય તઈ જવા દ્યો બસ એક જ વાત આવડી છે. તમે પણ હાવ બાયડીના ગુલામ થઈ ગયા. જેમ બાયડી કેમ કરે છે. આમાં એને હું કામ વચ્ચે ફાવે એમ કહો છો? એ કાન ભંભેરણી તમને આની જ કરી છે. જાવે આમ ઘરમાં કામ કરસાનું મને. ત્યાં જા. અને તમે જાવ વાડીએ. વાડીએ જાઉં છું. ચોટીલા જાવ. ચોટીલાની દીકરી થાતી. હા બા બોલો ને. આ એકલો એકલો ક્યાં જાય? વાડીએ જાઉં છું. વાડીએ જાય છે? એટલે આ તો તું પૂનમ ભરવા જવાનો હતો ને, તું ને નિકિતા બે? હું કેવું બા તમને, આ ભાભી હશે ને નો જવા દીધા. લે હવે એ કોણ કેવા વારી? એ એમ કહેશે કે તમે રખડવા જાઓ છો. લે બોલ, રખડવા જાય? અરે આજે પૂનમ છે, હંધાઈ જાય છે ને તું તો દર પૂનમે જાય છે. હા, આજે હું કેમ ન જવા દીધો તને? કોને ખબર, એના મનમાં ખબર નહીં. હા, અમારી
પ્રત્યે એટલું બધું ઝેર શું કામ છે ઈ? ઓહો શું કરવું આ બા જ- હવે? જલપાને સમજાઈને થાકીશું. અરે આ બે જણા ક્યાં ગમે જતા હોય ગમે ફરતા હોય તારે હું ટોકવાની જરૂર છે પણ વાલા કોઈ સમજતી જ નથી. અમે ફરવા જતા હોય તો આગળ અલગ વાત છે, પણ અહીંયા તો અમે ચોટીલા જ આવી સાવનમાંના દર્શન કરવા, તોય તે એ આવી રીતે કરે એ તો હાસુ નો જ કહેવાય ને. હાલ હું સમજાવું એને હાલ. નહીં તમે જાઓ, હું વાડીએ જાઉં છું, મને ખબર છે કે એ કાંઈ સમજશે નહીં. અરે પણ તમે એ ભલે ને કહેતી હોય ના પાડે ને તોય વયું જવાનું તમારે. ના ના એ પછી મોટા ભાઈને ફોન કરીને બધું કહે ને મોટા ભાઈ પાછા એની જ વાતો માને. હા તો ભલે ને મોટા ભાઈ ત્યાં અહીંયા થોડો છે તે તને આવીને એમ કહેશે એટલે એ નો જતો. ના ના બા હવે જે થાય એની એક દી તો આંખ ઉઘડશે ને, બીજું તો હું કેવું. આ પૂનમ નો ભરો ને તો મને દખ થાય છે. આ માતાજી ત્યાં તો જાવું જ જોઈએ ને. ચોટીલા વાળી શું કહે છે કે જો પૂનમ ભરવા ન આવ્યો. એ કાંઈ મારે તો ન નાખે, પણ આપણી અંદર જે ભાવ હોય ને કે મારે ચોટીલા જવું. આજ હું સવારે 5 વાગ્યાનો ઉઠી ગયો હતો કે આજ તો મારે સાવનમાં દર્શન કરવા ચોટીલા જવું છે. એ ભાવ હતો ને એ હાવ વિખારાઈ ગયો છે, સમજ્યા? એટલે અત્યારે હું વાડીએ જઈને તો કઈ મારું મન કામમાં નહીં લાગે, આખો દી બસ સાવનમાંનું નામ લે. હા તો હું તો તને એમ જ કહું કે તમે બે જ વયા જાઓ. ના ના એમ નથી કરવું, એ પાછા ખોટી હું એને માથા સમજાવી લઈશ. હું વાડીએ જાઉં છું. કેવી બાઈ છે એ જલપા. એ હા એક ગ્લાસ પાણી લેતે અમારે હારું. અરે નરકી ઘડી નો વારે. હાલ્યો ઊભા થઈને પી લેતા હોય તો. બોલ અમે દાખલો પડે તને. આ તમારી નાની વહુને ન કહેવાય? એ નથી બહાર ગઈ છે. બહાર ગઈ છે? આ કંકુ ને એવું બધું કંઈક લેવા ગઈ છે. માતાજીની પૂજા કરવી છે ને આજે. હે ને બસ વારે ઘડીએ છે ને કા કંકુ લેવા જાય કા સુંદડી લેવા જાય કા માતાજીનો હાર લેવા જાય કે માતાજી હાટુ ફ્રૂટ લેવા જાવું છે, માતાજી બાજોટ લેવા જાવું છે. આ ધરાતી જ નથી. આ બાના કરીને બાઈને રખડવા નીકળી જાય છે. એ આજે પૂનમ હતી તેને જવા દીધી. એને રોજ પૂનમ જ હોય 365 દી. દર પૂનમે બે માણસ જાય છે તારે જવા દેવાતા ને. કા શું કરવા? અરે પૂનમ ભરવા. ક્યાંય જવાનું નથી પૂનમ ફરવા. મેં એને જો સોખા શબ્દમાં કહી દીધું ઘરના કામ કરવાના છે. એટલું બધું કામ હોય એક દી આપણે કરી લઈએ. તમે કરી નાખશો હે? આ ટાટી હાલતા નથી, બેહો ને ભાર દઈને. તે તું નથી કરવા વાળી કરી દે એક દી આપણે કરી લઈએ. એવું આ એટલા વરસ ઢેઢો કર્યો હવે કરે આફેડી નાની. હું કઈ હા. નવરી નથી બધાના ગુલાપા કરવા. અને હું આટલા વર્ષથી કરું છું એનું કાઈ નહીં. લ્યો પાણી ભરી લેજે તમારા હાથે. આ હું મંદિર આવી સેવા. આવી તે દુનું કઈ કર્યું નથી. તે ન ખાટલા કરે. તોડાસ ખાટલા. તમને હું પૂજવા લઈ આવીશું. હા તું કરે તી બેઠા બેઠા પંચાયત જ કરવી છે. હા પણ નાની વહુ હારી લાગે મોટી નહીં. કા એટલા વરસ ઢેઢા કર્યા, એટલા વરસ તમને રોટલા ઘડીને દીધા તોય નાની હારી. પણ તારો જીબડો કેવડો સાવડો જીબડો છે. એ જીબડો મારો એવડો જોતો અહીંયા આવીને પછી એવડો થઈ. હા ઈના મોઢામાં જીભ છે. ક્યાંથી? તારા મોઢામાં જીભ છે. ના હોય શું કરવા કે આ તમે એની કોર્સો હો ને આ તમે એના વખાણ કર્યા રાખો એટલે હા. જીભ ન હોય. એ તો અટાણે આવી. તાણે હેલી જ આવે છે કા હજી કાલ હવારથી. ભલે ને કાલ સવારે નો આવી પણ એ તારા કરતા તો વાહે આવી છે ને. આ છે ને તમે એને સમજાવી દેજો હરખાઈનું કા છે ને સોટીલા પૂનમ ભરવાય નથી જવાનું ના ઘરમાં જે બધું લેવા જાય છે ને આબીલ ને ગલાલ ને સુંદડી ને ઈ ક્યાંય છે ને કાંઈ કોઈ વસ્તુ લેવા જવાનું નથી. એને કહી દેજો. મારી માં ચોટીલા વાળી છે. હા એ હું ના નહીં પાડું. એ ગમે એટલી પૂજા પાઠ કરશે ને તો સામેથી કહીશ તું પૂજા કર. તું તો નથી કરતી પણ એને તો કરવા દે. શોભા આ તમે ના નહીં પાડો ને તો મને આવડે છે એના મોઢે ના કેમ પડાવી નહીં સમજાણું. આ નો બોલું ને એટલે હારી છું. એના કરતાં તમે કહી દેહો ને તો ઘરમાં કજિયો નહીં થાય અને હું કહીશ ને તો પછી એનું બહુ મોટું સ્વરૂપ આવી જાય. ધ્યાન રાખજો. તમને કહી દઉં છું. કબાર જા છે.
હે માં, આ કડ ફાટીને હાવ આમ તૂટી જાય છે. ઓલી ક્યાં ગઈ છે? આ પાણી ભરવા જાવું છે અને એ ક્યાંય દેખાતી નથી. બાયણે ફાટકવા વહી ગઈ છે. ક્યાં ગઈ હતી? હું તો ગામમાં ગઈ હતી, 2-3 વસ્તુ લેવી હતી. તો 2-3 વસ્તુ લેવી. તને ખબર છે ને, હા પાણી ભરવાના બાકી હતા. આ મારી કડ કેવી ફાટે છે, આ કેવી દુખે છે, તને ખબર નથી પડતી? લાવણ ભાભી ભરી દઉં. પણ એમ નહીં, તું મને એ કે તું આ હું લેવા ગઈ હતી બતાય તો. એ મારો માતાજીની પૂજાની બધી વસ્તુ લેવા ગઈ હતી, એની ચૂંદડી, એના હાટુ હાર ને એ બધું. હા તારે અવાજ ખર્ચા કરવા છે હે? હા ફરિયામાં ઝાડ છે રૂપિયાનું, હાલતા ને ચાલતા માતાજીનું કંઈક માતાજીનું આ લીધું, કંઈક માતાજીનું આ લીધું. હે તારે તો મોફત આવતા લાગે. તાર માન્યથી આવે છે રૂપિયા? ભાભી માની ત્યાંથી તો કોઈ ન આવતા હોય, અને મેં ક્યાં એટલો ખર્ચો કર્યો? ખાલી 150 રૂપિયાની તો વસ્તુ લીધી. એ આ 150 રૂપિયા કેમ થાય ને? હે એ તને ગણતા આવડે છે? આ રાત ને દી પરસેવો પાડે છે ને તઈ આવે છે આ રૂપિયા ઘરમાં, એમને એમ નથી આવતા. ભાભી તમે જો મને ચોટીલા જવાની ના પાડી તો હું ચોટીલા ન ગઈ, મેં મારી પૂનમે ન ભરી. હવે ઘરે રહીને હું માતાજીની પૂજા કરું તો હું વાંધો? તમે તો કહેતા હતા કે માતાજીને ઘરે પૂજો તો ઈ હે ને ત્યાં ચોટીલા જાવ તો ઈ હે. મારી માં, આ ઘરે માં બેઠી હોય ને તે એને આ કઈ જરૂર ન પડે. ખાલી છે ને દીવો કરી લેવાય ને હાથ જોડીને બસ કામે વર્ગી જવાનું હોય. એને કઈ ઘોડે હળગાન ન સજાવાના હોય. ભાભી તમને તો કઈ વાતે નથી પોગાતું. પૂનમ ભરવા જાવ તોય વાંધો, ચોટીલા જાવ તોય વાંધો, ઘરે પૂજા કરું તોય વાંધો. તમને વાંધો ઈ જ છે ને કે હું માતાજીની પૂજા કરું? મને છે ને આ તારામાં આખે આખો જે વાંધો છે ને મને બધોય વાંધો છે. બોલ શું કરવું તારે? મેં તને કહી દીધું ને કે તારા આ ધતિંગ બંધ કર. સવારમાં ઉઠીને છે ને એક તારે દીવો કરવો હોય ને તો કરી લેવાનો, કામે વર્ગી જવાનું. જો ભાભી હું છે ને મારા માતાજીની પૂજા તો કરીશ, એમાં તમે મને નહીં ના પાડી શકો. પૂજા કરવી છે તારે? હવે કર પૂજા. ભાભી એમાં મારા માતાજીનું પૂજા પો, એના ફોટા ને એની વસ્તુ હતી, તમને વાંધો હું એ? આજ પછી આ માતાજીની વસ્તુ બાયણે લેવા ગઈ છે ને તો યાદ રાખજે, તારો વારો તો નીકળી જાય. મારી માના ફોટા રે ક્યાંય નથી જવાનું લેવા, ખબરદાર જોઈ લીધું છે ઈ જાહે બધું કચરામાં. કચરામાં ન નાખતા ભાભી, તો ઈ વસ્તુ નહીં મેળે આવે. તો બાળી દઉં? કચરામાં નો નાખું તો? રોવાના નાટક બંધ કર અને અલે આ પકડ પકડ, પાણી ભરવાનું છે. હા રોવાના નાટક બંધ કરીને હે આ જરાય હારી નથી લાગતી ને. નાટક કરવા હોય ને તો ઓલા નાટક કરતા હોય ને બાયને ઓલા સિટીમાં, ત્યાં વઈ જા, ત્યાં હારી લાગીશ. જા હવે પાણી ભરવા. માતાજીની પૂજા કરવી, માતાજી વારી. નિકિતા, નિકિતા કેમ તું રો છો? જો મને દુઃખ લાગ્યું છે કે આપણને ચોટીલા ન જવા દીધા, પણ શું કરવું હવે? એ નથી જ માનતા તો ચોટીલા નો જવા દીધા તો કાંઈ વાંધો નહીં, પણ બીજું કાંઈ થયું છે? ભાભી હું બોલ્યા કે માતાજીના ઘરમાં પૂછો તો ઘરમાં છે, તો હું કેટલા હરખથી કેટલી રાજી થતી માતાજીની બધી વસ્તુ લઈ આવી, એનો ફોટો લઈ આવી, એનો પૂજાપો લઈ આવી, એની ચૂંદડી, એનો હાર હંધુય લઈને આવી. ભાભી એ બધું લઈને ફેંકી દીધું, મારા હાથમાંથી ઝટકીને સીધો કાચ કર્યો. ફેંકી દીધું? આવું કોણ કરતું હોય છે? એક તો આપણે દર પૂનમ ભરીએ છીએ ચોટીલા, તો એ ન્યાય આપણને ન જવા દીધા, અને તું ઘરે બેઠા બેઠા માતાજીની પૂજા કરવાની હતી તો એણે સામાન ફેંકી દીધો. આવું તો કોણ કરતું હોય છે? એ જ નથી ખબર પડતી મને.
હા પણ તું કાંઈ ઉપાધિ કર બા છો ને માતાજી બધું હરખું કરી નાખશે. હું હરખું કરશે અશોક? ભાભીને હું વાંધો હે? ભાભી પહેલેથી આવા હે. પહેલેથી એનો છે ને સ્વભાવ એવો જ છે. અશોક, જો માતાજીના ચાળા નહીં કરાતા હોય, માતાજીની ઝપટે જો ભાભી ચડ્યા ને તો ભાભીને પાતાળમાં નહીં મૂકે ચામુંડા. હા એ તો હું જાણું છું, પણ અત્યારે તો આપણી માં કાંઈ નથી કરતી ને આમ હે નકર ઊંધા નાખી દેવા જોઈએ. પણ ખબર નહીં, અત્યારે તો મને એવું લાગે છે કે માતાજી આપણી હારે નથી. એમ ક્યું માં માળી કોઈ દી એના સંતાનને એકલા ન મૂકે. તમે જોજો, માળી કંઈ નથી બોલતી ને એનું કંઈક કારણ હશે. અને જે દી માળીમાં બોલશે ને તે દી કોઈને બોલવા લાયક નહીં રાખે. પણ એને હું ખાલી એમ કહું, તમે ભાભીને વાત કરજો. આ છે ને ધર્મના કામમાં આડો પગ ન કરે. કાંઈ વાંધો નહીં, ભાભીને કે. પણ હવે એવી જડ બુદ્ધિના છે ને કે એ કઈ વાત માનતા જ નથી. હે એ કાંઈ માતાજી છે કે એવું કાંઈ માનતા જ નથી. મેં એને કોઈ દી આપણા મંદિરે પગે લાગતા નથી જોયા. બસ બીજાની કેમ વાતું કરવી, કોકની હલકી કેમ કરવી, આવું બધું જ હોય છે એની પાસે. પણ આ સારું નથી અશોક. હું બસ ખાલી એટલી પ્રાર્થના કરું, હે મારી ચામુંડા, મારે રાજી ખુશીથી તમારું થાપણ કરવું છે, તમારી પૂજા કરવી. મારી ભાભીને સદબુદ્ધિ દે, સદબુદ્ધિ દે માં, સદબુદ્ધિ દે એને. તો હું જો વાડીએ ગયો તો ને, પણ આજ પૂનમ હતી ને તે કામમાં મારું છે ને મન જ નહોતું લાગતું. આજ આખો દી બસ સામુંડાનું જ રટણ ચાલુ હતું. પણ બહુ ભલે દુઃખ થયું આજ. આજે એવું બન્યું કે પૂનમ હતી ને આપણે ચોટીલા ન ગયા. હે કાંઈ વાંધો નહીં, માળી તો બધું જાણે હે ને, એ તો બધું જોવે હે ને, એને ખબર હે ને કે આપણા મનમાં ભાવ હે. પણ આપણને આડો પગ કર્યોમાં આપણે શું કરી શકીએ? સાચી વાત છે તારી. અને આ છે ને એક જાતની આપણી પરીક્ષા છે. હું તો એમ સમજું છું, સમજી કે આપણું મન ડગી નથી જતું. પણ મન નથી ડગાવવાનું, નથી મન ડગાવવાનું. અને ભાભીને જો તમ તારું હું કહે હો. જલ્પાબેન, જય શ્રી કૃષ્ણ. જલ્પા, ક્યાં ગઈ મારી બેન? હા, કેમ છે બેન? સારું છે ને? સુખી થા. હા, કા મૂંઝાઈ ગઈ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માળી, આ ઘરમાં શું માંડ્યું છે બધું? હું ઘર લઈને બેઠા છું. આ એટલી ઉંમર થઈ ગઈ તો ઘરમાં ધ્યાન દેવાય કે નહીં કાંઈ? અમારી બેનને શું કામ મોકલી છે? મેં ઢહડા કરવા મોકલી? હા, તો બધું મને જાણવા મળ્યું એટલે જ મારે ધક્કો થયો. હવે ઈ બે જણા તો નકરા ભક્તિ ભાવમાં જ પીડ્યા રે, કાં ચોટીલા પીડ્યા હોય ને કાં પછી ઘરમાં મંદિરમાં પીડ્યા હોય, તો ઘરના કામ ક્યારે કરતા હશે? મને લાગે છે કે તમારે બધા ભેળા મળીને છે ને, હા, મારી બેનને હેરાન કરવા માટે જ અહીંયા લાવ્યા લાગો. જો માડી, તમને છે ને જરાક વિચાર થવો જોઈએ કે આ છોકરીને અહીંયા મોકલી છે, આ તમારા બધાના ભરોસે મોકલી હતી. આ બે જણા જ્યારે હોય ત્યારે ચોટીલા દર્શન કરવા વૈયા જાય અને નકરકા મંદિરમાં પૂજા પાઠ જ કર્યા કરે 24 કલાક. તમારી બેનને ત્યાં જવાનું જ નહીં, ઘરમાં જ પડ્યું રહેવાનું. એને કોણ ના પાડે? પણ આ બધું તમને કોણે કીધું? કોણે કીધું? કોણે? હું બધી ખબર જ હોય. આ ઘરમાં મારી બેન દીધી છે તો હું કાંઈ ખેર ખબર નહીં રાખતો હોય. અને ઓલો
શિબલી આંખો વાળો ક્યાં ગયો? હા, આ તમારા પતિદેવ ક્યાં ગયા છે? એનું મારે ખાસ કામ છે. હા, મારા બનેવી અહીંયા નથી એટલે તમે બધા આની માથે માછલા ધોવો છો? હે ભાઈ, હંધી કામ મારે જ કરવું પડે છે. આ તો કઈ નથી કરતી. ભાભી આવું ખોટું હું કામ બોલો? કાંઈક તો ઉપરવાળાની બીક રાખો. આ ઉપરવાળાનો ડર રાખીને જ બોલું છું. કાલ કેવો તાવ આવ્યો તો એવું ચોકડીમાં બેઠી બેઠી તડકાની જોયું? કપડાં જોયું? પહેરતી. મારી બેન બિચારી સોધારે આહું રડે છે. આ તમને દેખાતું નથી? બિચારીનો વજન કેટલો ઉતરી ગયો જોતા નથી? તમને નથી ખબર, તમારી બેનના આંસુ હે ને દેખાડવાના હે. બસ હો બસ, મારી બેનને ખોટી સાબિત કરવાની કોશિશ નહીં કરો. તમે બધા કેટલા હાસા છો ને મને બધી ખબર છે. આ તો આમ તો ભક્તિ કરો છો શ્રાવણ માની, તો ખોટું કા બોલો છો? પણ હું ખોટું નથી બોલતી, ખોટું તમારા બેન બોલે છે. તમને ખબર હે, પૂનમ ભરવા જાવી હતી તે દી જવા ન દીધી કે માતાજી ઘરમાં જ હોય. ઘરે આવીને પૂજા કરવી હતી તો હું જે પૂજા પાની વસ્તુ લે એ બધી લઈને નાખી દીધી. ભાઈ, આવું પાપ કોણ કરે? હાલતા ચાલતા છે ને આ માતાજીનો સામાન લેવા વઈ જાય. મારે ઓરું લેવા જાવું ને ઓરું લેવા જાવું. મારી બેને છે ને કાંઈ ખોટું નથી કર્યું. હા, તમારે ચોટીલા જવાનું જરૂર છે. આ ઘરમાં ફોટો નથી, એ સાઉન્ડ હરખી જ હોય બધી. ત્યાં કાંઈ ચોટીલા જવાની જરૂર ન હોય. પણ તમે મહિનામાં 3 વાર ચોટીલા જાવ તો મારી બેનને શું કરવાનું? હે, પણ અમે કાંઈ મહિનામાં 3 વાર જાતા નથી. અને રહી વાત માતાજીની, તો ઘરે પૂજા કરી તોય તમારી બેનને વાંધો અને ત્યાં જઈને પૂજા કરી તોય વાંધો. જો કરો વાત. બધા જાણે સતવાદી હોય ને એમ વાત કરે છે બધા. અરે પૂનમ ને બી એક જ દી જાય છે, મહિનામાં એક વખત જાય છે. ભાઈ, તમે ખાલી એટલું વિચારો, ઘરમાં જો બધાય એકરખો જવાબ દેતા હોય ને તો બધાય ખોટા ન હોય. મળી ગયા છો તમે બધાએ? હા ભાઈ, આ વાતો છે ને એની કોઈ જ બોલે, કોઈથી મારી કોઈ નથી બોલાય. આવું તો ખોટું બોલે. હું કઈ એક ખરા બોલું નથી છું. બોલતી હું. સાચું ભાભી. કહું. કાંઈક તો શરમ કરો. મારું તો સમજા કે હું તો તમને પહેલેથી નહીં નથી ગમતી, પણ બહારે તો આવું ન કરું. તો બાઈ એવું મારી હારે કરે તો કહો ને તમારા ભાઈને પણ લે. બેન તું ચિંતા કરીમાં હું આવી ગયો છે ને હવે. અને ઓલો ક્યાં છે શિબલી આંખો વાળો? આ તમારો ઘર વાળો ક્યાં છે? હે, ઈ ખેતરે ગયા છે. ખેતરે ગયો છે? એને તો મારે ખાસ કામ છે. આ મારા બનેવી ગયા છે બહાર, મારી બેનને એકલી ભાળીને. આ તમે બધાએ આ બધા કાવતરા ચાલુ કર્યા છે ને, પણ હવે તમારા કાવતરા બધાના હોહરવાનો કઢવી નાખું ને તો તમે યાદ રાખજો. એટલે મારી બેનને રાતા પાણીએ રોડાવી તમે બધાય. કાં? એટલે આવી ગયા છે એટલે સમજાણું નહીં. હા, સમજાણું એટલે હું હમણાં અહીંયા હવે રોકાવાનો છું 2 મહિના. જોવું છે મારે કે તમે બધાય મારી બેન હારે હું કરો છો. હે 2 મહિના રોકાવાના છો તમે? હા, તો રોકાવું જ પડે ને. અરે, આ દીકરીના ઘરે આટલા દી રોકાવાય? આ તમારી સાઉન્ડ અહીંયા રોજ રોકાય છે કે નહીં? હે, તો પછી માર નો રોકાય તો હું વાંધો આવે? તમને કયો તો સામુનમાં ને થોડા કાંઈ કઈ રોટલા ને બધું રોજ ખાવા પીવા દે, નવડા ધોડા થોડા પીડા. હા, તો ઈ જ કહું. આ તારો રોટલો કેવો એના ભાઈને પડે છે? મારો ભાઈ નથી હસવાતો એક તમારા. તમે તમતારે તું ચિંતા કરીમાં મારી બેન. આ તમે એમ કહો છે આ સાઉન્ડ રોટલા ને એવું કઈ ખાતી નથી, ના આવા ધોવાની ને કઈ નવડા ધોવાની, તો પછી આ પૂજા પાઠ ને પછી શું કામ ધરાવું છો બધા ભેળા મળીને? જો શું કરીએ છે એને? તમારે રોકાવતોય ભલે ન રોકાવતોય ભલે, મારી માં કાંઈ રમકડું નથી કે મજાક કરવાની વસ્તુ નથી. તમે મૈંડા હોય એની મજાક કરવા. જો જોયું માર ભાઈ આમ કેવી ઝીપડી આકે છે? આમ બોલે આ એનોય ભાઈ થાય છે તો કાઈ નથી કહેતા. હવે એક વાત કરો મને. મારે જવું પડશે ઓલાને મળવા, શિબલી આંખો વાળાને. એને અરે વહીવટ કરવાનો છે બધો. હું એને મળતો આવું, પછી આવું પાછો નિરાયતે. હવે બધાને જોઉં છું કે મારી બેનને તમે કેવા હેરાન કરો છો. હા, ખોટું બોલતા તો કોઈ ભાભી પાસેથી શીખે. એવું ખોટું બોલે છે. મને તો એમ થાય કે આને હું કહું ને ઓલો તો આમ મોઢામાં જીભ નથી રાખતો, ફટ 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 બોલતો જ હોય આપણે સામે. મારે કેવું તો એને કેમ સમજાવવું? કયો તમારી સામુંડ માને ગાય ગા પકવી દે. અરે રાજભાઈ ક્યારે આવ્યા? રામ રામ. એ રામ રામ. સારું છે ને? જરાય સારું નથી એટલે નહીં ધક્કો થયો. કેમ હું છું છે? ઘરે કોઈની તબિયત નથી બરોબર? વાહ વાહ વાહ, બોલતા બહુ સારું આવડે અને આ મોઢું સારું કરતા. અરે પણ એવું કેમ બોલો છો? કાંઈ છું હોય તો કયો તમ તારે. તો કેવું બોલે? હા, તમે શું માંડ્યું છે આ ઘરમાં બધા ભેળા થઈને? અમે કેમ હું છું? પેલા મને ઈ કયો, મને ઓળખો છો હું કોણ છું? લે, તમે મારા ભાઈને હાળા છો, મારા ભાભીને ભાઈ છો.
તમારો ભાઈ ક્યાં વહી ગયો અત્યારે? આ બહાર છે. એને ઘેર રહેવું નથી? આ મારી બેનને એકલીને રહેવાનું થાય હે? અને તમે બધા ભેળા મળીને હેરાન કરો કા? કોણ હેરાન કરે? આ તમે કેવી વાત કરો છો? તો આ 2 જણા નકર આખો દી ભક્તિ કર્યા કરો, મંદિરમાં બેઠા રહો ને ચોટીલા જાઓ, નામ જાઓ, બધી વાતની મને ખબર પડી ગઈ છે. અને મારી બેનમાં ઢળા કરવા મોકલી મેં ને ભાઈ. અમે આ વખતે ક્યાં ચોટીલા ગયા હતા, એણે ના પાડી દીધી. એ તો મારી બેને ના પાડી એટલે, નકર તમારે જાવું જ તો ડડ્ડો હતો તમારે રખડવું જ 2 જણાને. રખડવા ન જાવ તો મંદિરમાં ઘરે બેઠા બેઠા પૂજા કર્યા કરો. નહીં એવું નથી, પણ આ ભાઈ તમે લગ્ન શું કામ કર્યા એ મને કહો. લગ્ન તો બધાય લગ્ન કરતા હોય એટલે મેં લગ્ન કર્યા. તો પછી ઘરવાળી હોય ને એને કહેવાય ઘરમાં કામ ધ્યાન દે. તો ઈ કામ તો કરે જ છે. હું એની બાપનું તળું કામ કરે છે, મારી બેન ઢળા કરે છે. જો હું તમને કહી દઉં, મારી બેન છે ને આ ઘરમાં મજૂરી કરવા નથી આવી, એટલે જરાક બધા માપમાં રહેજો. પછી ખબર છે ને કે મારો મગજ હટે પાછું શું થાય, મારી આડી તમારી સાઉન્ડમાં નહીં આવ્યો. અરે આમાં વચ્ચે સાઉન્ડ માં હું કામ લાવો છો? હું એ જ કહું છું, આ ઘર સંસાર માંડ્યો તો વચમાં સાઉન્ડમાં શું કામ લાવો છો ભાઈ? ઘરમાં જઈને જો ને, એ તો જગત જનની છે અને આપણા ઘરનું ગાડું હાંકનાર છે, સમજ્યા? એ સાઉન્ડમાં ઘરનું ગાડું ન થાકતી, તમારે કમાવવું પડે ભાઈ. આપણે કમાવવું પડે. ઘરમાં છે ને વાસણ પીડ્યા ને તો આપણે ઉટકવા પડે. માતાજી ઉટકવા ન આવે. માતાજીની સામે થોડું એવું બોલે, તમે બધું સાંભળતા હોય હો માતાજી. ક્યાં છે? ક્યાં સાંભળતા હોય? ક્યાં સાંભળતા હોય? એવું ન બોલે એમ કહું છું. કે ભાઈ મને સલાહ દેવાનું બંધ કરો ને ભાઈ, જે કીધું એટલું કરો. આ છે ને આ તમે બધા એમ નહીં માનો. પણ મારી વાત સાંભળો, ચોટીલા જાવું તો ચોટીલા ન જવા દીધું. પછી મારે બહુ પેલું પૂજાનો ને એનો સામાન લાવી હતી ને, તો એનો ઘા કરી દીધો. એ સારું જ કર્યું મારી બેને, બરાબર જ કર્યું. હવે તમારે શું કરવું છે? હવે મેં વિચાર્યું છે હું થોડાક દેર રોકાવ અને જોઉં તમે બધા મારી બેનને હેરાન કેવી રીતે કરો છો. હેરાન કરતા જ નથી રાજભાઈ, અમે કઈ હા ખોટું પણ નથી એટલે તમે બધા સતવાદી છો ને એટલે હું રોકાવ અહીંયા. હમણાં છે ને મારે 1-2 મહિના અહીંયા જ રોકાવું છે. મહિનો 2 મહિના કાં? એટલે એમ વાત નથી, તમે તાર રોકાવ, પણ મહિનો 2 મહિના તો આ તમારે શ્રાવણમાં કાંઈ તમારે ઘેર રહીએ કે તો હું 2 મહિના નો રેકું હે? તો વાંધો નહીં, રોકાજો. હમ. પણ માતાજીને વિશે છે ને એવું કાંઈ નહીં બોલતા. કેમ નકર શું થાય? શું થાય નકર? બોલા ગોબર દાદાને પૂછી જોજો. કોણ ગોબર દાદા? એ છે ને એ સાઉન્ડમાં ને જેમ તેમ બોલતા હા તો શું થયું? તે એનું મગજ છે ને અહીંયા સટકી ગયું. હવે એ મગજનો કાંઈક વાંધો હોય છે એટલે સટકી ગયું હોય. એમાં સાઉન્ડમાં મગજ સટકાવા ન આવે. તો તમારો કાનો સટકાઈ દીધો? અરે અમે તો આ એની ભક્તિ કરવી છે. બધી વાતોના કરવાનું બંધ કરો ને, નાટક બંધ કરો બધા. સાઉન્ડમાં નામે સરી ખાવું છે બધાને. જુઓ હા હવે તમે હેરાન ક્યાંથી કર્યો? હવે તમે રોકાવાનો છું, જોઉં છું મારી બેન કેવા ખેલ કરો છો ને કેમ કામ નથી કરતા. તમે તારે રોકાવ, હું ક્યાં ના પાડું? 2 મહિના નહીં 4 મહિના રોકાવ, હું નથી ના પાડું. ના ત્યાંથી પાડી તું? હારા નાના હારી નીકળ્યા ભક્તિ કરવા બધા. બા તમને કેટલી વાર કીધું હે કે હાંજે હું ને તે મારી પાસે માલિશ કરાવી લેવાની. અરે પણ બેટા તારે ઘરમાં કેટલું કામ હોય છે હે? આ તાર તું કામ કરે તને આ સીંધું ઈ તોય મારે કરવું હોય ને, હું તોય હુતા પહેલા હે ને તમારી માલિશ કરી દઈશ. આમ તો જો આ દુખતું નથી તમને આ બધું? હા કેટલી હળિયાપટ્ટી કરવી પડે, વાં જામ અને પગવાળી મને બેહવા નથી દેતી પગવાળી. તો પણ થોડીક વાર નિરાત કરી લેવાય, મૂકી દેવાય 2 કામ. ઓલો એમ ભાઈ આવ્યો છે ને 2 મહિના રોકાવા. ખબર જ છે, ખબર હે ને? હા એ મારી પાસે આવ્યો હતો અને મને કીધું કે તમે મારી બેનને હેરાન કરો છો, એવું કીધું. હા તે અમને એવું જ કીધું કે અમારી બેનને હક હવે તમે રહેવા નથી દેતા ને આ તો કે પૂનમ ભરવા જાય અને હંધુય કામ કરાવે ને આવું શું કહું મારે તો હું તો થાકી ગઈ છું ભાઈ. એ તો ઠીક, ભાભીના નાટક તો જો, એનો ભાઈને જોઈને રોવા કેવા માંડ્યા હતા. હા એટલે હાવ ખોટા પણ એવા પીલુડા પાડતા હતા કે તમે વાત જવા. નાટક કરતા તો ભગવાન ભાભીને બહુ હારા આવડે. એટલે જ મારી પાસે આવ્યો તો ને બધું કીધું કે તમે મારી બેનને હેરાન કરો છો ને તમે જ્યારે હોય ત્યારે ચોટીલા જાઓ ને માતાજીનું બધું હોય. એ કે મારી બેન નવરી નથી કામ કરવા અને એ કે હું 2 મહિના રોકાવાનો. પણ
કાંઈ વાંધો નહીં. ઈ ભલે એમ રોકાતો. કહેતી કે મને તો કાલે તાવ આવ્યો તો અમને તો કાંઈ ખબર ય નથી તાવ આવ્યો ઈ. તાવ ક્યાંથી આવ્યો તો ઓલા સવિતાબેનના ઘરે બેહવા કોણ ગયું તું તાવ આવ્યો હતું? હા અહીંયા તો 2 કલાક બેઠી હતી અહીંયા. આ હાવ ખોટાડા હે અને અત્યારે ખોટાનું ચાલે મને તો બા એનો ભાઈ કઈ સારો નથી લાગતો નહીતર એમ નહીં માણા પૂછે તો ખરી ને. તો હાવ હાવ કરતો આવે ને મને બોલવાનો તો દેતો. પણ એક ઉપાધિ છે. જો મારે આ થોડાક ધીમા છે ને પૂનમ આવે એટલે ચોટીલા જવાનું છે. હા તો આ વખતે તો જાવું જ છો બાજો. પણ તું નહીં આવતી, હું એકલો જઈ આવી. ખોટી કોણ માથા કૂટ. પણ બાળી હું ગઈ પૂનમે નહોતી ગઈ. ભલે વિચાર તો કર. ઈ પૂનમ ભરતી હોય હવે એને કેવું દખ લાગે માતાજી નો જાય તો. મને ભાભી ઘરમાં પૂજા નથી કરવા દેતા, તમે મને પૂનમ ભરવા ન લઈ જાઓ તો મારા માળીની પૂજા કયા કરવી? એ તારી વાત હાચી, પણ જો બે જાહું ને તો જવા નહીં દે. એટલે હું સર હું એકલો જઈ આવું. એ કાંઈ નહીં થાય, તમે બે વયા જજો. ના ના બા, સંભાળી લઈશ પછી. પણ તમે હું સંભાળી લ્યો. એ તમને જેમ ફાવે એમ કહે છે, ભલે મને મને ખબર છે. હું સાંભળી લઈશ પણ તમે છે ને માતાજીને પગે લાગવા જાજો જાજો ને જાજો. માનતા વાંધો નહીં. એ તો ઈ માને કે હું માનું, બે એક જ છે. હું એક જઈ આવું ને એટલે હાલે બા. કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગ્યું. પણ જો આન પછી પૂનમ મને લઈ જાવી જો. કાંઈ વાંધો નહીં. ખાવ મારા હમ કે આન પછી પૂનમ મને લઈ જાઓ. અરે પણ હામ કેમ ખાવા? અહીંયા આપણા દુશ્મન છે. હવે તો એક દુશ્મન વધ્યો છે, એ તો ખબર છે ને. જો તમ તારે એ વયો ગયો હોય ને આ જલપા ભાભી કદાચ સુધરી ગયા છે ને તો હું લઈ જાય બસ. એ હું સુધરતા હતા. મને એમ છે ઠાઠડીએ જાય ને તો એ નહીં સુધરે. હું તને એક જ વાત કહું, મારી માને સમરણ કરતી રહેજે કે હે માં હવે તું રસ્તો દેખાડ અમને. હાસી હશે ને સામું તો હાને આવશે. હા હા, સામુન છે ને એ તો હાસી જ છે. અરે પરીક્ષા તો આપણે એની લેવીશ. બાકી મને તો છે ને આમ જવો, મને સપનું આવે ને અને સાવન કે તું સવારે દવા પી જાજે, તું દવા પી જાઉં, એટલો ભરોસો છે મને. એ વાત તો છે હો. એની ઉપર તો આંખ બંધ કરી આમ જોવા જઈએ તો બા એના ભરોસે તો આપણે હાલી. તને ખબર છે હું છે ને આ કેટલા 15-17 વર્ષનો હોઈશ, વાડીએથી હું હાલ્યો આવતો હતો, એકલો હતો. તો બાને વાત મેં કરી હતી તો સામેથી એરું આવતું હતું તો હું છે ને 2 હાથ છોડીને કીધું સાવનમાં કીધું ને તે એરું આથી આમ વહી ગયું, આમો ન આવ્યો. દીકરી તને શું કહું, પણ આટલું થાય તો ભાભીના સમજ નહીં પડતી હોય બા. તું સમજે છે આ બધા તને કે છે ને તું નાટક કરે છે પણ ઈ નાટક કરે છે. કાંઈ નહીં, તો હું વાડીએ આટો મારતો આવું હો. હા, અને એમ ભાઈ એ મગજમારી કરવાનું ધ્યાન રાખજો, મને એ મગજમાં જ નથી બેહતો. હા કાંઈ બોલતું નહીં હો ભાઈ. ના ના, હું સાનું નો રે દે ઈ કે ને સાંભળી લેવાનું. કાંઈ વાંધો નહીં, હું કાંઈ નથી બોલતો. એ રહી રહીને કેટલા દી રહેશે, વરદી તો નથી રહેવાનું ને. હા ભલે હાલો. જય માતાજી. જય માતાજી. જુએ છે જોતો નથી પણ વિચારી રહ્યો છે કે આ મારા બેટા ખામાં કેમ નથી આવતા. એક વાર કંઈક આમ મોકો મળી જાય ને તો આ બધાને સબક શીખવાડી દઉં. આ બધા તને હેરાન કરે છે ને તો એનો બદલો લઈએ, પણ કાંઈ માર્ગ જડતો નથી. આ બેટા બધી રીતે તૈયાર છે. મને કાંઈક છે ને આમ કાંઈક એ સિફ્ટીમાં આવે ને એવો ખેલ નાખવો છે. એ ભાઈ એક કામ કર ને, મારી પાસે આઈડિયો છે. મારી પાસે આઈડિયા છે. હા, શું આઈડિયા છે? આ છે ને આજે પૂનમ છે અને છે ને એને માનતા છે પાસે, તો એ આજ જવાના જ છે ચોટીલા. કોને માનતા છે? અશોકભાઈને. એટલે એને ચોટીલા જવાની માનતા છે? હા, તો આજે જાહે ને. એ છે ને વાતું કરતા હતા 2-3 દી પહેલા, એટલે છે ને મેં હાંભળી હતી સાનું મને, પણ મેં એને કઈ વાત નથી કરી કે મને ખબર છે કે તમે જવાના નહીં. આ તો હાંભળી હતી એટલે હું તને કહું છું. અચ્છા, એટલે આજ એને ચોટીલા જવું પડશે. ભાઈ 2 જાય કે 1 જાય એ મને નથી ખબર.
ઈ ભલે ને ગમે ઈ જાય, આ ચોટીલાને જાવું જ પડે એમ હોય અને આપણે અશોકને ચોટીલા ન જવા દઈએ તો શું થાય? એ જો માનતા છે ને એટલે મને લાગે એ ધરારથી જાહે તો ખરી જ, બાધી નહીં. અચ્છા, તો કહેવાય છે ને કે દોડવું થું ને ઢાળ મળી ગયો. હે હવે જો તું મારો ખેલ. હવે આ તારો ભાઈ શું કરી તું હું કરીશ પણ મને તું કી કહેવાની જરૂર ન. જોયા કર તું, જોયા કર. એવી શોખથી નાખી ને કે એમાં તારી હાહુ, તારો દેર અને તારી દેરાણી બધાય સોગઠા બાજીમાં પાસા ફરે ને એમ ગોટાળે ચડવાના છે. તું જો, બરાબરનો મોકો મળ્યો છે. આવું કંઈક કહીને તો મારે નવ નિરાશ થઈ જાય. થઈ જાય. હવે તારે કાયમ માટે નવ નિરાશ થઈ જાય. કારણ કે અશોકને એવો ઝપટમાં લઈને કે એની માં એને બસાવવા નહીં આવે એટલે એને એના ઉપરથી ભરોસો ઉઠી જ જાય. હા, જોઉં છું કે આ ભગતડો અને ભગતડી તારી હાહુ આ તેણે કેવા મારી જાળમાં ફસાય છે અને એમાંથી કેમ છુટકારો પામે છે. હે, એટલે તારા માટે તો એમ સમજી લે આ પૂનમનો દિવસ છે ને ઓનાનો પૂરજ લઈને આવ્યો છે. સારું થયો ભાઈ, આ તો વેલો આવી ગયો. હા, હું તો એવી ઉપાધિમાં મુકાઈ ગઈ હતી ને હાસું કહું તો. વેલો નહીં, મોડું થઈ ગયું બેન, બહુ મોડું થઈ ગયું છે. હે, આ તારે મને પહેલા કહેવાનું હતું તો અત્યારે બધાય સીધા થઈ જાવ. મને એમ કે થઈ જાહે હંધુય હરખું, પણ તો હું કરું. હાવ મારો તો એવો જીવ બળતો તો ને કે વાત જ પૂછમાં. હાવ મૂંઝાઈ ગઈ હતી ઘરમાં ને ઘરમાં. ચિંતા કરીમાં. હવે તું જો મારો ખેલ. આ હાંસ પડે ને એટલે તારા જીવનમાંથી બધા દુઃખનો નાશ થઈ જાય. ભાઈ તને ભૂખ લાગી ને? ભૂખ ખાવાનું પછી હવે ઓલો ક્યાં છે? ઓલી સિબલી આખું વાળો તારો દેર પૈસે કે બજાર ગઈ છે કા રૂમમાં એ ખબર નથી, હું તો ગઈ નથી. હું એની ખબર લઉં છું. તું જા તારું કામ કર. હા, હું જાઉં. પૂનમ છે, ચોટીલા જાવું છે, સિબલી આખું વાળા. તું જો તારો ખેલ કેવો પાડો છે. હું અશોક હા, કેનો બાજુ ની આજ છે ને ચોટીલા જાઉં છું હું. ઓહો પૂનમ ભરવા. હા, વાહ વાહ વાહ. તમે હાલો ને, ટાઈમ હોય તો મજા આવશે હો. ના ના, એટલે વાડીએ કામ કેટલા જો મારી વાત સાંભળો તમે. 12:30 બસ છે, બરોબર? આપણે કુંડલા સુરત દેવલ 5 વાગે ત્યાં પુગાડી દે ને પછી છે ને હું કટકે પાછો વહી આવે. સાંજે છે ને પાછો અહીં પૂગી જાય. મારા વતી દર્શન કરી લે તો હારી. હે, મારા વતી દર્શન કરી લે તો હારી વાત છે ભાઈ. અરે તો કાંઈ વાંધો નહીં, એમ કરવી. જો રાજભાઈ એવા આ તો ઘરે કામ છે. આ શું કામ છે? સવાલ નહીં કરવાના, કામ છે તો કામ જ હોય તો જ કીધું હોય ને. આ મારી વાત સાંભળો. આ અમારો દોસ્તાર છે, સમજ્યા? તો હું શું કરું? રામ રામ. એ રામ 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 રામ. હું એને કહું છું આજ હું ચોટીલા જાઉં મારે છું. વાત નથી સાંભળી, ઉતાવળ છે. શું કામ છે તમને? આ કોણ છે? આવી રીતે કા એ મારા ભાઈને હાળા છે, એમ કરો મને. ઊભો થાને પણ હવે ભાઈને હાળા છે વાળી શું છે? એકવાર કરે ઊભો થઈ જવાનું. હે, કપડા ફાટે છે, લઈ જાઓ આરામ. હા લઈ જાઓ ભાઈ, તમારે કહેવાની જરૂર નથી. હાલો પણ રાજભાઈ એમ મોર થા. રાજભાઈ દોડું લઈ દો, દોડું લઈ આવું જા. બાપા કહો તને શાંતિ રાખતું. દોડું લઈ આવી તારે કીધું ને, જો આમે મૂક્યું છે. જા ચોટીલા જવું છે ને પૂનમ ભરવા. શાંતિ રાખ.
આ પણ દોડું હું કામ મંગાવ્યું કહું તને હું કામ મંગાવ્યું? જોવો તમે ઈ શું કરો છો એ, તમે હમણાં બોરે નકર છે ને મારા ભાભી આને કયો ને એને કહેવાની જરૂર નથી. કીધો પડે હા કીધો પડે તો જોવો તમે પણ પકડે હા અરે છે ને ચોટીલા જવું છે જા ભૂરા હા બોરે પણ તમે એમ કરો મને આ ઈ બધું થઈ જાય શાંતિ રાખ હે શાંતિ રાખ રાજભાઈ ઈ રાજભાઈ નહીં કેટલા વાગ્યાની બસ છે 12:30 વાગ્યાની કા હવે જા તો ચોટીલા કેમ જાવ મને ખબર પડે પણ તમે એમ કરો મને આ તમે લે તો કોઈલ તો એ આગીરે એને છોડવાનો ના સમજાઈ ગયો પણ તમે એને બાંધ્યા હું કામે એને ચોટીલાની માનતા છે યાર મારે જોવું છે કે એની સાઉન્ડ એને બસાવવા આવે છે કે નહીં બહુ ભક્તિ કરો છો ને તમે બધા હે બોલાવો તો તમે એવું કરો માને રાજભાઈ શું કામ તમે એવું કરો અરે હજી તો શરૂઆત છે ઘણું બધું કરવાનું બાકી છે આજ તો પૂરા પારખા લઈ લેવા છે તારી ચોટીલા વાળીના એ કેટલા માર્ક છે હે આ તમે દિવસ રાત બધા ભક્તિ કરો છો હે તો તમારી ચોટીલા વાળી કેવી તમારી વારે આવે છે શું રાજભાઈ ખબર પડે ને રાજભાઈ એને હાથ અડાડો માં રાજભાઈ રાજભાઈ. મૂકી દે તારી ચોટીલા વાળી ક્યાંથી આવે ભાઈ અશોક અશોક રાજભાઈ રાજભાઈ આવે નો આવે રાજભાઈ એમ કરો મને હા રાજભાઈ ને કેમ યાદ કરીશો ઓલીના યાદ કાય ડુંગરા વાળીને તો ખબર પડે હા જો તમે ભાભી કરો તમારો ભાઈ મારી આરે રાજભાઈ બોલાય તારી ચોટીલા વાળી ક્યાં છે હે આજ તો પારખા કરી જ લેવાના છે કે તારી ચોટીલા વાળી ક્યાં છે ભાભી ભાભી કાઈ તો માર સાઈ નાખો બોલો ને. રાખવાની જરૂર નથી બરાબર છે બહુ હેરાન કરી મારી બેનને હા નથી કરી તમારી બેનને અમે કાઈ નથી કરી અશોક અરે તાકાત બહુ છે તારી ઘરવાળીમાં ક્યાં ગઈ મારી ચોટીલાની સાઉન્ડ હે અત્યાર સુધી તારી ભક્તિ કરી છે માં અને તારી ભક્તિ કરવા મેં ચોટીલા આવી તો અમારા દુશ્મન અમને રોકે છે તોય તું સાનું મને બેઠી છો તો માં અત્યાર સુધી અમે ન્યા આવ્યા એનું ફળ હું ફળ નથી માંગતો પણ કાલ હવારે દુનિયા વાતું કરશે કે આ સાઉન્ડના ભગત હતા અને એની જ આબરૂ ગઈ માં ભાભી આટલો અન્યાય કરો માં તમારી નજરની અમે તમારો ભાઈ તમારી બેન જેવી દરાણી રાવા હડપલા કરે અને તમે ઊભો જોવો અરે અત્યારે એને રહેવા દે ને અત્યારે એને યાદ કર ને જે ડુંગરા ઉપર બેઠી છે હે માં. દુનિયા વાતું કરે છે મારી આંધળી થઈ ગયો કે પછી તારે જોવાનું બંધ કરી દીધું છે ક્યાં ખોટ રહી હતી અમારી ભક્તિમાં કોઈ નહીં આવે કોઈ છે જ નહીં દુનિયામાં આ બધી વાતો છે ખાલી હે સાવંડ આવે ક્યાંથી આવે હે એ તો ડુંગર ઉપર બેઠું છે અહીંયા થોડીક આવે કઈ ઈ આવશે અને એને આવવું જોઈએ જો તું ચોટીલાના ડુંગરે બેઠી હોય ને તો તારે આજે આવવું જોઈએ નહીંતર કોઈ ભગત તારો ડુંગરો ચડીને તારા સુધી નહીં આવે જો આજ મારા કે મારા ધોળિયાને કાંઈ થયું ને તો એની જવાબદાર તું આવીશ નહીં આવે માં નહીં આવે તારી જો માં ચામુંડા હા પણ નિકિતા દોવડું કઈ ગયું અશોક જો
હા તું કહેતો તો ને કે બોલાય તારી માને તો જો આવી હે આ તો દોવડું હતું તું કદાચ હાકળે બાંધી દે ને તોય છોડાવવા આવે એ સામુન પણ દોયડું દોયડું ક્યાં દોયડું ક્યાં? હજી પૂછો છો કે દોયડું ક્યાં? અરે હજી એની કેટલી પરીક્ષા લેહો ભાભી, તમારે તો છે ને ડૂબી મરવું જોઈએ. અને જો હા અમે ચોટીલા નો જઈ એકવી ને તો અમારી ભક્તિમાં એટલી તાકાત છે કે શ્રાવણને છે ને અહીંયા આવવું પડે સમજો તું હે કારણ કે અમે છે ને શ્રાવણને દિલથી માનવી છું. એના નામ લીધા વગર અમે પાણી નથી પીતા પણ તમે તો એના દુશ્મન છો. અને ભાભી આ વાત તો છે ને હું મારા ભાઈને કહી જુઓ તમે આજ સુધી તો મારું અમે કાંઈ નથી કીધું મોટા ભાઈને. તમે જેવું અમારી હારે કર્યું અમે સાંભળતા રહ્યા અને સહન કરતા રહ્યા. પણ આજ જો વાત મારા ધણીના જીવને મારી આબરૂ ઉપર આવી હોય ને તો આજ અમે નહીં મુંગારે. જો નિકિતા, અશોકભાઈ, હું તમારા પાસે હાથ જોડું છું. તમારા ભાઈને કહો ને તો મને કાઢી મૂકશે. હવે કોઈ દી નહીં કરું આવું. નિકિતા, હાથ નો અડાડતા મને. તમારા અને તમારા ભાઈ જેવા પાપી અમારાથી જેટલા છેટારીએ ને એટલા હારા છે. જો હું તો ખાલી આ શ્રાવણ માની પરીક્ષા લેતો હતો એ છે કે નહીં, બાકી હા તો બધું રમત કરતો હતો. રમત કરતો તો અશોકભાઈ, બોલો સામુંડા માત ભાઈ, નિકિતા, અશોકભાઈ, નહીં મને કોઈ દી નહીં બોલાવતા. હા અને મારે કદાચ બીજે રહેવા જવાનું થાય ને તોય હું થાય.